સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। બેફામ ખનીજ ચોરોએ ખાણ ખનીજ અધિકારીઓને ધમકી આપવાનું શરૂ કર્યું। ખનીજ ચોરો સામે ધોંસ વધતા હવે ધમકી આપવાનું શરૂ કર્યું। ડમ્પરના ચાલક અને માલિકે ખાણ ખનીજની ટીમને આપી ધમકી। ઓવરલોડ ડમ્પરને સીઝ કરાતા ખાણ ખનીજની ટીમે આપી ધમકી। ડમ્પર ચાલક ચંદ્રકાંત અને માલિક ભરત મીરે આપી ધમકી અંગે હજુ સત્તાવાર પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે। ખનીજ ચોરી તો કરી જ રહ્યા છે, ઉપરથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ધમકી પણ આપી રહ્યા છે। ઓવરલોડ ડમ્પરને સીઝ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે ખાણ ખનીજ વિભાગની ટીમને પણ ધમકી આપવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરો બેફામ બની રહ્યા છે, ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યા છે। ડમ્પરો ભરીને રસ્તા વચ્ચેથી રેતી લઈ જવામાં આવી રહી છે। જમીનમાંથી રેતી કાઢીને જમીનનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને જ્યારે તેમની સામે કાર્યવાહી થાય ત્યારે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવે છે। ફરી એક વખત આ પ્રકારની ઘટના બનવા પામી છે। ડમ્પરના ચાલક અને માલિકે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ધમકી આપી, ખાણ ખનીજની ટીમને ધમકી આપી હોવાની આખી ઘટના સામે આવી છે।